જો ભાઈ બર્થડે માં સ્ટાર્ટિંગ માં જ મારા મમ્મીએ મને ચોકલેટ આપી છે, પણ મારા મમ્મીને મેં કીધું કે ભાઈ તમે હવે હું મોટો થઈ ગયો, કોઈને ચોકલેટ દેવાની ન હોય. હવે લાવ્યા કે નહીં ખબર છે યાર, નહીં લાવ્યા છો કે નહીં બીજાને દેવા? મીઠું મોઢું તો કરવું જ જોઈએ ને, ભલે કોઈ ન દે પણ ઘરે તો ખાઈ. હેપી બર્થડે. થેન્ક યુ. મેં મારા મમ્મીને પહેલા જ કીધું હતું કે પાડોશી કે કોઈને દેવા કે ચોકલેટ બોકલેટ લાવતા નહીં, કારણ કે નાના છોકરા હોય ને સારું લાગે. હવે અમે બધા ઢાંઢા જેવા થઈ ગયા છે, તો મારા મમ્મીનું કાંઈ નક્કી નહીં, કદાચ લઈને હોય. ભલે તમે મોટા થઈ ગયા પણ અમારા આટલું તો નાના જ છો ને, અને માને તો હરખ હોય જ કે અમારા દીકરાનો બર્થડે છે તો મીઠું મોઢું કરવાનું, બીજું ક્યાં જાજુ કરવું હોય. એ તો એમ જ હોય ને. જો આજે સવારમાં નાસ્તામાં જે સમોસા ગરમા ગરમ જાડુ, આણે મને કાલ રાતે 12 વાગ્યાથી આજ સવારમાં 50 વાર હેપી બર્થડે કીધું હશે. તારો બર્થડે એવું લાગે સાત તો ક્યાં મારો બર્થડે, હું ક્યાં તૈયાર થઈ? તૈયાર જો કે થવાનું ન હોય, પણ જો સમોસા ખાઈ લે હવારમાં. કા જાડુ? અમારા ઘરે જો ઓવન છે, પણ ઓવન ખાલી અમે સજાવવા માટે જ ઘરમાં લાવ્યા છે, કોઈ ઉપયોગ નથી કરતા. અમે વિચાર્યું હતું કે આજે છે ને સમોસા એની અંદર ગરમ કરશું, પણ પછી છે ને એની અંદર બધો સામાન ભર્યો એ કાઢવું, એટલે કીધું કે લોટીમાં જ ગરમ કરી નાખી સમોસા. નાના હોય ને ત્યારે બર્થડે નું એક્સાઇટમેન્ટ ને એવું બધું હોય, એમાં ખાસ કરીને છોકરા કરતા છોકરીની તો ડબલ હોય. નાના હોય કે મોટા હોય, પણ છોકરાઓ મોટા થાય ને પછી બર્થડે નું એટલું આમ નોર્મલ ડે જેવું જોઈએ. કારણ કે નાના હોય ત્યારે કંઈક તમે કરો, આ તે ફલાણું ચોકલેટ કેક ને આન છે. મોટા થાય એટલે એ બધું હરખ વયો જાય. મને તો ખાસ કરીને બર્થડે ને એવું બધું ઓછું ગમે. બીજાનો બર્થડે જો સેલિબ્રેટ કરતા પણ પોતાનો ઓછો ગમે ખાસ કરીને. તો સવારના બ્રેકફાસ્ટમાં આપણે જો ખારેક ખાઈએ છીએ અને નીરવ ખાય છે સમોસા અને ચા. હમણાં મને છે ને સવારમાં ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય છે, એટલે આપણે ફ્રૂટ ખાઈએ છીએ. ઘરમાં ખલેલા અને કેરી જ છે, કેરી આપણને નથી ભાવતી, એટલે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. નીરવ, અને સવારમાં ફ્રૂટ ખાવાનું હોય તો કયું ભાવે? જો કે હું ખાતો છું નહીં, પણ ખાઈ લે. ખાવાનું ખાલી હોય તો આને. તને દાંત દુખે છે કે નથી દુખતા? એ બાજુ ખાતો નથી, કારણ કે થોડું જાળવવું પડે. મને એ બાજુ બહુ દુખે છે, મજા નથી આવતી. એક બાજુ ખાવામાં છે ને દાંત દુખી જાય. જો ભાઈ આજે બર્થડે સ્પેશિયલ પિઝા પાર્ટી છે. હું મમ્મી જો પિઝા ખાવા માટે બેઠા છીએ. જાડુએ સમોસા ખાધા છે અને પિઝા નહોતા ખાવા, અને પપ્પાએ ખાધા ઇડલી વડા. જો પિઝા મગાવ્યા છે અને થોડાક ઠંડા થઈ ગયા, તો ડિલિવરી લેટ થઈ હતી એટલે ઓવનમાં ગરમ કરી લીધા. સાથે છે સોડા. હાલો પિઝા ખાવા, હાલો ચોકલેટ ખાવા. ખાઈ લ્યો ખાઈ લ્યો. અચ્છા એવું? ઓકે. અને બહાર જો વરસાદ ધબધબાટી બોલાવે છે. હાલો ખાઈ નાખી પિઝા. તો બર્થડે આજે મારો છે, અને જાડુનું જો કેક લેવા માટે આવ્યા છીએ. અહીં એક ઘરે કેક બનાવે છે, જાડુએ ઓર્ડર આપ્યો છે અને જાડુ કેક લેવા માટે ગઈ છે. મારો બર્થડે છે ને હું જ ખુદ કેક લેવા આવ્યો છું. બોલો જાડુ, મારા બર્થડે ની કેકમાં મને જ હારે લઈને આવવાનું? પણ આમાં એકલી તો હું કઈ રીતે આવી શકું, આ પકડવું કઈ રીતે, એટલે જો લઈ લીધી છે આપણે કેક. તમને થોડીક બતાવી દઈ, ઘરે જઈને નાખી, જો કે બતાવી જ દેવાની છે. કાંઈ વાંધો નહીં, ઘરે જઈને. જો ભાઈ કેક ઘરે આવી ગઈ છે અને હવે કટિંગ કરવાનું છે. જો કેટલી બ્યુટીફુલ કેક છે. એ હેપી બર્થડે લખ્યું છે. ઉપરથી તમને બતાવું તો ચારે બાજુ જો ઝીણું ઝીણું કાંઈક લેયર છે. હવે આ ચોકલેટનું કે એનું કાંઈક હશે, પણ જબરજસ્ત છે જો ડેકોરેશન. થેન્ક યુ. વેલકમ. મેં જે કેકની ડિઝાઇન દીધી હતી ને આનાથી લિટલ બીટ અલગ મેં આપી હતી, પણ એનાથી થોડીક અલગ જ આવી છે. કલર એ ચેન્જ થઈ ગયો છે ને ડિઝાઇન એ થોડી ઘણી ચેન્જ થઈ ગઈ છે, પણ કાંઈ નહીં, નીરવને ગમ્યું એટલે આવી. મેં તો જૂની કેક જોઈ જ નથી, અને મને કેકમાં બહુ એવું કાંઈ નહીં, જેવી એવી જો મને તો આ જ સારી લાગે છે. નકર હું જે ઓર્ડર આપું છું ને દર વખતે કેકનો, એને જેવો તમે ફોટો આપો ને સેમ ટુ સેમ એવી જ બનાવીને આપે, પણ આ વખતે લિટલ બીટ થોડોક મને અલગ લાગે, ડિફરન્સ લાગે છે. કાંઈ વાંધો નહીં. જો ભાઈ આપણને તો ગમી છે. ઓકે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર નીરવ, હેપી બર્થડે ટુ યુ, Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. નીરવ, હા, કેવો ટેસ્ટ લાગ્યો? ટેસ્ટ એકદમ બહુ મસ્ત છે.
અને લાઈટ ચોકલેટ અને વેનીલા ની બધો ટેસ્ટ દર વખતે છે ને હું એના ઉપર જ છોડી દઉં કે એને જે ટેસ્ટ સારો લાગે ને એ રાખે. દર વખતે વેનીલા ને બટરસ્કોચ કરે છે ને, આ વખતે મેં કીધું કે એ કે નવા બધા આવ્યા છે કોકોનેટ ને કોકોન બધાય, તમે તો તમને જે બેસ્ટ લાગે ને કરજો, આપણે એના ઉપર જ છોડી દઈએ. જો કોકો હશે કોકો. હા હારે છે ને ટેસ્ટ. એને કીધું કે અત્યારે બહુ ઈ હાલે છે. મસ્ત છે લાઈટ. તો નીરવને જ્યારથી આ કેક આવીને ત્યારથી છે ને આ ગોળામાં જીવ હતો, પણ ગોળો ખાવાનો નથી, સોનો છે. નીરવ પ્લાસ્ટિક નો છે, મને એમ કે ચોકલેટ નો ખાઈ જાવ. જેણે લઈ આવી લીધો. ચોકલેટ છે, ચોકલેટ ખાઈ જાય. જો કે બે બાજુ ચોકલેટ હતી ને તો અમે થોડીક થોડીક ખાઈ લીધી. એક નંબર છે. અને કેકનો ટેસ્ટ એક નંબર છે ને, દેખાવમાં જોવો મસ્ત લાગે છે. આ ચોકલેટ બહુ મસ્ત. ચોકલેટ તો નીરો બધી સેમ જ આવતી હોય. ના ના, હું ચોકલેટમાં હોય ને દુનિયાભરની ચોકલેટ એ વાત સાચી, ચોકલેટ એ બહુ મસ્ત છે. મમ્મી તમને કેવી લાગી કેક? સારી લાગી. આ ગોળા છે ને એ ખાય કે ગોળા તો અસલી નાખો કે ખાય તો ખરા. તો શો નો આવે ને એવા તો એકદમ તો ગોળા સોના હોય, હરખા સોના. સોના જ હોય. અને મમ્મીનું એવું કેવું છે નીરો કે કેક અત્યારે જ પતાવી દઈએ આ બધી. તમે કહો માન થાવી. આમાં મેન ખાવાવાળા કેક છે ને મમ્મી અને નીરવ જ છે, પણ આજે એક જો ખાવાવાળા હટી જાય છે. કેમ નથી ખાવી? પેટ ફૂલ છે. હાલો મમ્મી આપણે બે ખાઈ લઈએ. જો આપણે તો ગ્લાસ લઈ આવ્યા છે, હમણાં જો ખાઈ લેવાની છે. હાલો હાલો બીજું હું તો મમ્મી અને નીરવનું એવું કેવું છે કે હવે અમને ભૂખ નથી એટલે અમારે કેક નથી ખાવી. ને 6 વાગવા આવ્યા છે, બે છે ને પીઝા દબાઈને બપોરે ખાઈ લીધા છે, એટલે હવે એને ક્યાંથી ભૂખ હોય, એટલે એ બે નથી ખાવી, પણ આપણે ખાવી છે. અને આની અંદર નીરો કોકોનટ નું હોતન છે ને ફ્લેવર નાખ્યો છે. જો ટેસ્ટ મસ્ત આવે છે અને કોકોનટ મને બહુ ભાવે, એટલે મને તો વધારે ભાવે છે આ કેક. જો કેકની ઉપર જે સુસાબનના આ ગોળા નાખ્યા હતા ને, આપણને જે ચોકલેટ લાગતી હતી, મારી મમ્મી હવે આનો સ્ટોક કરવા માંડ્યા હશે. ખબર નહીં આનો ક્યાં યુઝ કરશે. મમ્મી ક્યાં યુઝ છે આને? બસ ઈ ગમે ને યુઝ કરી કાંઈ નાખી થોડા દેવાય સોના ગોળા. મફત વસ્તુ હોય ને ઈ વધારે ગમે. હું અને નીરવ જો બંને જમવા માટે આવી ગયા છીએ અને અમે જે ટેબલમાં બેસીને એ ટેબલ પાછું અમને મળી ગયું છે. અને બહાર જો વરસાદ આવે છે, તમને દેખાય છે ફૂલ વરસાદ છે, એટલે આપણે કે બહાર વધારે દૂર નથી ગયા, નજીકમાં જ રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ. નીરવ શું ઓર્ડર કરવાનો? સૂપ પીએ પેલા. સૂપ પીવું છે? કયો સૂપ ઓર્ડર કરવાનો? ચાઇનીઝ કરીએ. ઓકે, મને ખબર છે નીરવને ટોમેટો ભાવે, તો હું ક્યાં નહીં કહું છું ટોમેટો મગાવી, પણ એ કહે છે ચાઇનીઝ મગાવી. જો ભાઈ સૌથી પહેલા મેં અને જાડુએ બંને છે ને ચાઇનીઝ સૂપ મગાવ્યું છે. જો ભાઈ આ આપણો સૂપનો બાઉલ છે જે મેં ખૂટવાડી દીધો. હવે જાડુ જો મને ફોર્સ કરે કે તું મારું પી જ જા. પેટ જો એનું ફૂલ થઈ ગયું, કાંઈ નહીં, હવે 2 ચમચી છે પી જઈએ. જો ભાઈ સેકન્ડ વસ્તુ અમે મગાવ્યું છે લોડેડ ફ્રેન્ચ ફ્રાઈઝ વિથ મેલ્ટેડ ચીઝ. જો ભાઈ ચીઝ મેલ્ટ કરેલું છે અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં જો બધું નાખેલું, કેપ્સિકમ છે, કોર્ન છે, સોસ નાખેલા છે. તો હવે ચાલુ કરીએ. તો ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે અને આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. તો જે લોકોએ મને વિશ કરી છે, જે બી પ્લેટફોર્મમાં કરી, બધા લોકોને દિલથી આભાર. મેં ઓલરેડી બધાના જવાબ આપ્યા જ છે, તો પણ એટલા બધા મેસેજ આવે, કદાચ કોઈ મિસ થઈ ગયા હોય તો દિલથી સોરું. મારું ટૂંકમાં થેન્ક યુ, તમે સમજી લેજો. શું કેવું? અને આજનો દિવસ કઈ નીરવને ખાસ તો કઈ મળ્યું જ નહીં. મળ્યું નીરવ? ખાસ એટલે લાઈક બર્થડે હોય ત્યારે સ્પેશિયલ કરતા ને એવું કઈ નથી કર્યું. નીરવને ગિફ્ટ જે લેવી હશે ને હું લઈ દઈશ. આજે નીરવને છે ને એન્ડ ટાઈમે જ બહુ કામ હતું, ને મેં એવું વિચાર્યું હતું કે અમે જમવા જઈને ત્યારે નીરવને છે ને વોચ કે એવું કઈક લઈ દઈશ ને ગમે એવું, પણ અમે જમવા ગયા તો ઓલરેડી લેટ થઈ ગયું હતું, કારણ કે ત્યારે જ નીરવને કામ હતું. એટલે તો હવે ગમે ત્યારે વોચ લઈ દઈશ, લઈ લેજે તને જેવી ગમે ને એવી. મને ગિફ્ટનું કાંઈ નથી. ઇવન હું તો આને ઈ કહેતો હતો કે હજી કેક નો લાવ્યો જ ને સારું હતું, કારણ કે મને એવું લાગે કે સ્પેશિયલ દિવસ એટલે એ તો ખાલી કહેવાનો છે, બાકી અમારે રોજ સ્પેશિયલ દિવસ જેવું જોઈએ છે. પણ મને હવે થોડુંક ઓડ લાગે છે કે છોકરીઓને ગમે એ લોકોને હું નાઈ નથી પાડતો, જે બી કરવું હોય. પણ તો તને આ વખતે એવું લાગ્યું છે કે મને લાગે અત્યાર સુધીમાં મેં જેટલા નીરવના બર્થડે સેલિબ્રેટ કર્યા છે ને એમાંથી સૌથી ઓછામાં ઓછો બર્થડે આ સેલિબ્રેટ કર્યો છે, કારણ કે આજ મને એવું લાગે ખુદ હું જ એટલી બધી એક્સાઇટેડ નહોતી. નકર હું નીરવને ઓછામાં ઓછા 100 વાર હેપી બર્થડે કહું, પણ આજ વખતે મેં 50 વાર જ કીધું છે. એટલે જ મને આજનો બર્થડે વધારે ગમ્યો, કારણ કે કાંઈ હતું નહીં. કારણ કે કેક નો હતો ને તો આજ મેં આને કેટલી વાર કીધું, 2 હાથે કેકનું ખોટું કર્યું. કારણ કે મને એવું લાગે એક એજ હોય કે નાના હોય કે જેને ગમતું હોય એની માટે સારું, આ લોકો માટે. આ લોકો ના નથી પડતો, પણ મને ઓછું ગમે. ગિફ્ટ નું તો મને અમે બંને હવે એવું વિચારીશ, મારો બર્થડે હોય કે નીરવનો બર્થડે હોય, અમારી બંનેની ચોઈસ થોડીક ડિફરન્ટ છે. તો મારો બર્થડે હોય ને ત્યારે ઈ મને જે વસ્તુ ગમતી હોય એની લઈ દે, એનો બર્થડે હોય ત્યારે એને જે વસ્તુ ગમતી હોય એની લઈ દઉં, પણ એને આજ કઈ લીધી નથી. તારે જે લેવી હોય લઈ લેજે, મને પેમેન્ટ કરી દે. હવે વસ્તુનું કાંઈ નથી, કારણ કે બર્થડે હોય કે નો હોય, નાના છોકરા બર્થડે હોય તો ગિફ્ટ આપે તો, કારણ કે ત્યારે કમાતા ન હોય. હવે ખુદ કમાવાનું હોય એટલે કઈ બર્થડે નું હોય યાર, તરકે સોરી ગિફ્ટ નું હોય, કારણ કે ઘડિયાળ લેવી હોય તો આગલા દિવસે લઈ લે કે તો પાછળ લઈ લેવું. હા, એટલે એવું હવે એવું નથી કે બર્થડે ના દિવસે જ આ કરવું, એવું કઈ નથી. બધા એમને એવું જ પૂછ્યું કે નીરવનો બર્થડે હતો તો તમે ફરવા નથી ગયા? આપણે ઓલવેઝ ફરવા જતા જ હોય, આજ વરસાદ હતો ને જો કે આજે અમારો પ્લાન નતો કઈ ફરવા જવાનો, એટલે મને તો કઈ એવું નવું લાગતું નથી. અને નીરવને બહુ એટલે બહુ બધા વિશેષ આપ્યા છે હેપી બર્થડે ના, તો બધાને થેન્ક યુ સો મચ નીરવ તરફથી. અને હું છેલ્લી વાર કહી દઉં હેપી બર્થડે નીરવ, થેન્ક યુ જન્મ લેવા માટે.
એટલા માટે મને આટલો સારો હસબન્ડ મળ્યો. તે જન્મ જ ન લીધો હોત તો મને આટલો સારો હસબન્ડ ન મળત. એટલા માટે થેન્ક યુ ઓ મમ્મીને હોત અને નીરવને જન્મ આપવા માટે, પપ્પા નહીં પપ્પાને હોત. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો મારો આ બ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડિયો સુધી. બાય બાય. હજી એક વાત છેલ્લી કહી દઉં. નીરવ અમે આજ બહાર જમીને આવ્યા ને હમણાંથી રોજ અમે ઘરે હારું હારું બનાવીને ખાઈ છે. તો નીરવે મને જેન્યુઅલી પૂછ્યું કે તને બહાર જમવા કે ન્યા મજા આવી કે ઘરે જમી એમાં, ઘરે આપણે કંઈક વસ્તુ બનાવી એમાં મજા આવે. તો 100% સાચી વાત છે. ખબર નહીં હમણાંથી મને એવું થાય છે કે કંઈક સારી વસ્તુ ઘરે બનાવીને ઘરે ખાઈ, કારણ કે ઘરની જે વસ્તુનો ટેસ્ટ આવે ને બહુ મસ્ત આવે. મહેનત ડબલ થાય પણ એનો સ્વાદ આવે ને બાર કરતા તો ડબલ આવે. અને મને છે ને કુકિંગમાં બધાય મારા ફ્રેન્ડ ને બધા જ કે હું તું કે આટલી લપ કર્યા રાખતી હોય કે કરતા ઢોસા બહાર ને એવું ખાયો તો મેં તો બહારનો ટેસ્ટ અલગ આવે ને ઘરનો ટેસ્ટ અલગ આવે. મને કુકિંગનો શોખ છે એટલે મને કુકિંગ કરવું બહુ ગમે. એટલે કઈ નહીં, આપણે ફરીથી નવી આઈટમ ટ્રાય કરશું હજી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને બધા લોકોને થેન્ક યુ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. સારંગે નીરવ, સારંગે તને કીધું મેં. સારંગે. ઓકે મીટર પૂરા થઈ ગયા. બાય બાય. સારંગે.